નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। દેશભરની અંદર હાલ જે ડીઝલની ક્યાંક ને ક્યાંક અછત વર્તાઈ રહી છે, એમાં મોરબીની અંદર પણ અત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ કઈ રીતે અત્યારે પેટ્રોલ પંપ પર જે ડીઝલ લેવા માટે અત્યારે લોકો અહીંયા કેરબા અને જે ડોલો લઈ અને પાણીના પીવાના જે કેરબા છે એ પણ લઈ અને અત્યારે અહીંયા ડીઝલ લેવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને હાલ અત્યારે આ દ્રશ્યો છે મોરબીના સના રોડ પર આવેલા છોટાલાલ પેટ્રોલ પંપ પરના, જ્યાં અત્યારે ડીઝલ પૂરતા પ્રમાણમાં છે, ડીઝલ સ્ટોકમાં છે અને ડીઝલની ડિલિવરી જે કંપનીઓ છે એ આપી રહી છે પેટ્રોલ પંપના માલિકોને। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે માહોલ સામે આવ્યો છે કે ડીઝલ મળી રહ્યા નથી, તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ સના રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર અત્યારે અહીંયા લોકો જે છે એ વહેલી સવારથી જ આ પ્રકારે અહીંયા લાઇનમાં ઊભા રહી ગયા છે અને જે ડીઝલ મેળવવા માટે અહીંયા ડોલ, કેરબા સહિતના જે વાસણો છે, જે સાધનો છે તે લઈને અત્યારે અહીંયા ડીઝલ માટે આવી પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા લાઇન છે અને લાઇન ડીઝલની જ છે। પેટ્રોલ રેગ્યુલર અત્યારે લોકો પુરાવી રહ્યા છે બાઇક, કારમાં, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે ખેતરમાં ટ્રેક્ટર સહિતના જે સાધનોમાં ઉપયોગમાં ડીઝલ મોટા ભાગે લેવાતું હોય છે, ત્યારે તેમાં અછતના કારણે જે અત્યારે વાત સામે આવી છે કે ઘણા બધા પેટ્રોલ પંપ પર અત્યારે ડીઝલની અછત છે। ખાસ કરીને ગઈકાલે સિરામિક એસોસિએશન દ્વારા પણ આ ડીઝલને લઈને અપીલ કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક અછત છે, ટ્રાન્સપોર્ટેશનને પણ ખૂબ અત્યારે અસર પહોંચી છે। ત્યારે અત્યારે આ લાઇન તમે જોઈ શકો છો કે અત્યારે સવારથી જ જે મોટાભાગના અત્યારે અહીંયા ગામડેથી આવેલા લોકો છે એ ખેતીમાં ઉપયોગમાં લેવા માટે ડીઝલ માટે અહીંયા કેરબા લઈ અને લાઇનમાં અત્યારે સવારથી ઊભા રહી ગયા છે। પરંતુ પેટ્રોલ પંપના માલિકનું કહેવું છે કે ડીઝલ અત્યારે ઉપલબ્ધ છે અને પેટ્રોલિયમ કંપની અત્યારે તેમને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપી રહી છે। તો બીજી તરફ તમે આ બાઇક ચાલકો પણ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા બાઇકમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ આ છોટાલાલ પેટ્રોલ પંપ પર અત્યારે મળી રહ્યું છે। પરંતુ જે અત્યારે એક વાત આ સામે આવી છે કે ડીઝલની અછત છે એ પ્રકારના માહોલ વચ્ચે અત્યારે મોરબીમાં ઘણા બધા પેટ્રોલ પંપ પર, હાઈવે ઉપર ડીઝલ ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં નથી મળતું। પરંતુ અહીંયા રિયાલિટી ચેકમાં અત્યારે છોટાલાલ પેટ્રોલ પંપ પર ખેડૂતો ફક્ત અત્યારે કેરબા અને જે વાસણો લઈ અને જે સાધનો લઈ અને અહીંયા પહોંચ્યા છે, પરંતુ ડીઝલ પૂરતા પ્રમાણમાં અત્યારે હાલ મળી રહ્યું છે। લોકોને પણ અપીલ છે કે ખોટી રીતે કોઈપણ જાતની જે અફવાઓ હોય એમાં ધ્યાન ન આપે, પરંતુ ખરેખર જો પેટ્રોલ નથી મળતું તો એ વાત પણ આપ તંત્ર સુધી, અમારા સુધી પહોંચાડી શકો છો। પરંતુ અત્યારે અમે જે અત્યારે છોટાલાલ પેટ્રોલ પંપ પર ઊભા છીએ, ત્યાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનો સ્ટોક, પૂરો જથ્થો અહીંયા આપવામાં આવી રહ્યો છે અને પેટ્રોલ અને ડીઝલ બંને વાહનોમાં પૂરી દેવામાં આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાત આવી છે એ વાતને લઈને અત્યારે લોકો પેટ્રોલ અને ડીઝલ પુરવવા માટે લાઇનમાં ઊભા રહી ગયા છે। મોરબી સહયોગ ન્યૂઝ, યોગેશ રંગપડિયા, મોરબી।